એ આપણે ઉદાહરણ 5 છે જરા સમજી લઈએ, કારણ કે એમાં થોડું જુદું આવે છે કે સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા. હવે ખાસ તો આ મધ્યગા એટલે શું એ સમજવાનું. ત્રિકોણીય પ્રદેશને સરખા ક્ષેત્રફળા બે ત્રિકોણમાં દુભાગે છે. હવે આપણે પહેલાં શીખ્યા હતા કે બે ત્રિકોણ હોય તો એ એમ કે સરખા ક્યારે થાય એનું આપણે શીખ્યા. હવે અહીંયા એક ત્રિકોણમાંથી બે ત્રિકોણ બનાવે છે અને પછી એના એમ કે જે બે ત્રિકોણો છે એનું ક્ષેત્રફળ સરખું થાય છે એવું સાબિત કરે છે. એટલે આમ તો પેલી એક જ રેખા જેવું થયું. એટલે આ શું થયું, આપણે આ ત્રિકોણ દોર્યો અને પછી એમ કે આની મધ્યગા એટલે મધ્ય બિંદુ, એટલે લંબ નહીં, લંબ ને મધ્યગામાં તફાવત છે. જો સમજી લો, આપણે ત્રિકોણનું આકાર ગમે તેવો હોય, આવો હોય તો એની મધ્યગા એટલે અહીંયા મધ્ય બિંદુ જે વચ્ચે આવ્યું હોય આ એની મધ્યગા કહેવાય. એટલે મધ્ય એટલે વચ્ચે અને એક રેખા. પણ એના ઉપર જો લંબ દોરીએ તો એ આ કાટખૂણે દોરો એ લંબ કહેવાય. એટલે મધ્યગા અને લંબમાં બે તફાવત છે. તો શું કહે છે, જો આ બે ત્રિકોણ આપણે બનાવ્યા હોય, હું જરા ઉદાહરણ આપું, PQR હોય અને આ મધ્યગા S અને N અહીંયા હોય, PN કાટખૂણે હોય, તો આ બે ત્રિકોણો થયા. બે ત્રિકોણ ક્યાં થયા, PQS અને બીજો ત્રિકોણ મધ્યગાથી PSR. તો એ બંને એમ કે સરખા થાય એમ સાબિત કરવાનું છે. તો કેવી રીતે, તો જો આ બે ત્રિકોણનું અહીંથી એક જ છે એટલે એનો બેયનું લંબ એક જ છે અને આ પાયો મધ્યગા છે એટલે બે પાયા સરખા થયા. એટલે પહેલામાં આપણે એક જ પાયો જોયો હતો, આમાં પાયા બે સરખા, મધ્યગા છે એટલે બે પાયા સરખા. એટલે થોડા જુદી રીતે એકને એક વસ્તુ કહે છે, એક જ પાયા ઉપર આવવાને બદલે સરખા પાયા ઉપર, એટલે આ બે પાયા થયા એ સરખા થઈ ગયા. અને જો એની આ લંબ છે એ એક જ છે બેયની, PN છે બંને ત્રિકોણને લંબ થઈ જાય. એટલે આપણે શીખાતા કે પાયો ગુણ્યા લંબ અને એનું 1/2 કરો તો એ ત્રિકોણની ક્ષેત્રફળ થાય. તો આમાં જોયું કે આપણે બે પાયા બે સરખા છે, એક જ નથી સરખા છે પણ લંબ એક જ છે. આપણે પહેલા પ્રમેયમાં શું શીખાતા કે પાયો એક જ છે અને બે જુદા લંબ છે પણ બે સરખા. એટલે તમે ગમે રીતે જુઓ તો પણ આ બંને ત્રિકોણ આ રીતે સરખા થાય.